તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને. તો હું મયુર બારિયા ફરી એક નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત કરું છું મિત્રો. અને ભાઈ આજે જો હમણાં 2-3 દિવસથી અમારે એવું હાલે છે કે ઘઉંમાં છેલ્લું પાણી હાલે છે, પણ જેબી વાળાનું કામ ચાલુ છે. એ લોકો અત્યારે આ વિશમાં પવન થોડોક વધારે હતો ને, તો તાર ઢીલા પડ્યા હોય તો એ લોકો તાર ટાઈટ કરે છે, એટલે દિવસનો પાવર કાપી નાખે છે. તો આજે હું છે ને ફરતો નીકળી ગયો છું. અમારી ઇનુસમામાની બાગ છે અને અત્યારે તમે જો બાગની અંદર ફૂલવાડી આવી ગઈ છે, મોર આવી ગયા છે. વગર કલ્ટરનો આ બધું તમને દેખાય ને, વગર કલ્ટરનું મટીરિયલ છે, તમે જુઓ. અને ખૂબ સરસ નેચરલ છે અને આખી બાગ આ રીતની ફૂટી છે. અને તમે જોવો જ કેમ છે, કાંઈ ઘટે. અને હજી તમને આખી બાગ બતાવું, પછી મારા બનાવીને બાજુમાં ઘઉં છે એમાં કેટલા પાણી આવે એનું નિરીક્ષણ કરવાનું છે. મારા બનાવી ભેરા છે, તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરીને કમેન્ટ કરી દેજો. અને ફેસબુકની અંદર ફોલો આપી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, છતાં સર્ચ મારવું હોય તો મયુર બારિયા કરીને મારી આઈડી છે મિત્રો, તો ફેસબુકમાં ફોલો આપી દેજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાલો આપણે વિડીયોમાં આગળ વધીએ હવે. હાલો તો પટેલને બોલાવીએ. હાલો પટેલ, આપણે ઘઉંમાં ઘૂમરો મારી લઈ. બાઘને આપણે જાદુ નોલેજ છે નહીં, તો અમે હે ને ઘઉંમાં કેટલાક પાણી આવે નજર મારી લઈને તમને જરાક દેખાડીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મૂમના સાઈડા જો લાલ મકોડ આવે ને, અને ઘઉં જો બધાય સોલિડ થઈ ગયા છે, પાક ઉપર જ આવી ગયા. સમજી લો ને કે માકડા પડી ગયા છે. આ લાસ્ટ પાણી છે, આને થોડું ઘણું બાકી છે. તો ટીસી સાફ કરી નાખ્યું જીએબી વાળા. હવે આ બાજુમાં હતું બધું કાપી નાખ્યું છે, અને આપણે જરાક નજર મારી લઈએ ઘઉંમાં આગળ. હાલો હવે આપણે જો ઓલા ઘઉંમાં ઘૂમરો મારી લીધો, હવે ઘઉં બીજા ઘઉંમાં આવ્યા છે. અને એની પહેલાં આપણે કામ કરવાનું છે. જો આ પટેલે અમારા છેલ્લું પાણી પાયું ને, તો ફીંડલા એમને રાખી દીધા છે. તો લાઈન સીધી કરી અને આ લાઈન હકેલી લેવી, બરોબર. જામફળી હોતી છે, થોડીક જામફળ કાંઈ બીજો પટેલ વેરગા છે. હાલો હું છે ને આમાં પાણી કાઢી દઉં, તમે વાહે હકેલી લેજો. હા. Nga.
જોઈ લો કેમ છે અમારી ટ્રીક. બધાય ખેડૂતની આ રીતની ટ્રીક હોય, ધોરિયો પાઇપ હકેલવાની. હાલો ભાઈ, પટેલી લાઈન હકેલે છે તો આપણે જરાક ઘઉં જોઈ લઈએ. અહીંયા હોતે અહીંયા ઘઉં ફાઇનલી પાકી ગયા છે અને આમાં ખાલી પસાટ લીલી દેખાય જરા જરા, બાકી પૂરું થઈ ગયું છે. આમ તમે જોઈ લ્યો, એકવાર નજર મારી લ્યો જો. અને ઓલી આગળની સાઈડ દેખાય ને જો, વાહ ત્યાં થોડા ઘણા ઢૈરા છે, બાકી આટલામાં ક્યાંય દેખાતું નથી ફોલ્ટ, સમજ્યા? એટલામાં ક્યાંય રેડી છે, વાંધો નથી. હવે આમ આગળ આપણે જોઈ લઈ અને પછી વ્લોગને પૂરો કરીએ.